નમસ્કાર, જામનગરની નંબર 1 ન્યૂઝ ચેનલ જીટીપીએલ જામનગર ન્યૂઝમાં આપ સૌ દર્શકોનું હાર્દિક સ્વાગત છે। હવે જોઈએ આજના મુખ્ય સમાચાર। વડાપ્રધાનની મુલાકાતે પહોંચતી બાર્બાડોસથી વિશ્વ ચેમ્પિયન બનીને આવેલી ભારતીય ટીમ। રાજકોટ અગ્નિકાંડ મુદ્દે સુનાવણીમાં તંત્રને પ્રશ્નો પૂછતી વડી અદાલત। 1 જાન્યુઆરીથી કર્મચારીઓના મોંઘવારી ભથ્થામાં 4% વધારો કરતી ગુજરાત સરકાર। સિનિયર શિક્ષક સામે પગલાં લેવા અંગેના એજન્ડાનો વિરોધ કરતા નગર પ્રાથમિક શિક્ષણ સમિતિના સભ્ય આનંદ ગોહિલ। એનઓસી આપવાના બદલામાં 40% ફી વસૂલ કરવાના વિરોધમાં હરિયા કોલેજના પ્રિન્સિપાલને આવેદનપત્ર આપતું એબીવીપી। હાલની નંબર 1 ન્યૂઝ ચેનલ જીટીપીએલ જામનગર ન્યૂઝના દર્શકો દરરોજ રાત્રે 10 વાગે જીટીપીએલ કેબલ નેટવર્કની ચેનલ નંબર 984 પર સમાચારો નિહાળી શકે છે। તેની સાથે નિયમિત રીતે પ્રસારિત થતા આ સમાચારો સોશિયલ મીડિયાના યુટ્યુબ અને ફેસબુક માધ્યમો પર પણ જીટીપીએલ જામનગર ન્યૂઝ સર્ચ આપીને નિહાળી શકો છો। યુટ્યુબ અને ફેસબુક માધ્યમ પર આ સમાચારો નિહાળ્યા બાદ લાઇક, શેર, કોમેન્ટ અને સબસ્ક્રાઇબ કરવા સર્વે દર્શકોને જીટીપીએલ જામનગર ન્યૂઝ દ્વારા અનુરોધ કરવામાં આવે છે। આ ઉપરાંત આપની નજીક બનતી ઘટનાની જાણકારી તેમજ સમાચારોની પ્રેસ નોટ જીટીપીએલ જામનગર ન્યૂઝ કાર્યાલય પટેલ કોલોની શેરી નંબર 2 બેંક ઓફ બરોડાની બાજુમાં જામનગર ખાતે મોકલી આપવાની રહેશે। તેમજ અમારા મોબાઈલ નંબર 9825186975 ઉપર પણ સમાચાર અને ઘટનાની માહિતી આપી શકો છો। હવે જોઈએ સમાચાર વિગતવાર। ભારતીય વર્લ્ડ કપ વિજેતા ટીમ આજે એટલે કે 4 જુલાઈએ ભારત પહોંચી ગઈ છે। દિલ્હીમાં ફ્લાઇટ લેન્ડ થયા બાદ ટીમે અહીં સૌથી પહેલા પીએમ મોદીની મુલાકાત લીધી હતી। 29 જૂને ટાઇટલ મેચમાં સાઉથ આફ્રિકાને 7 રને હરાવ્યા બાદ ભારતીય ટીમ તોફાનના કારણે ઘણા દિવસો સુધી બાર્બાડોસમાં અટવાઈ ગઈ હતી। બીસીસીઆઈ પ્રયાસોને કારણે ભારતીય ટીમ આજે ચાર્ટર્ડ ફ્લાઇટ મારફતે દિલ્હી પહોંચી હતી। ટીમ ઇન્ડિયાનું ખૂબ જ ઉત્સાહ સાથે સ્વાગત કરવામાં આવેલ હતું। દિલ્હી પહોંચ્યા બાદ ભારતીય ટીમનો સમયપત્રક નક્કી થઈ ગયો છે। 2020 વર્લ્ડ કપમાં ચેમ્પિયન બન્યા બાદ બાર્બાડોસથી પરત ફરેલી ટીમ ઇન્ડિયા વડાપ્રધાન મોદીને મળ્યા બાદ મુંબઈ જવા રવાના થઈ હતી। દિલ્હીમાં વડાપ્રધાનની મુલાકાત બાદ ટીમની ચાર્ટર્ડ ફ્લાઇટે દિલ્હી એરપોર્ટ પરથી ઉડાન ભરી હતી। આ પહેલા ટીમ લગભગ 1.5 કલાક સુધી વડાપ્રધાનને મળી હતી। આ દરમિયાન ખેલાડીઓએ પીએમને એક જર્સી આપી જેના પર નમો 1 લખેલું છે। ત્યારબાદ તમામ ખેલાડીઓ એરપોર્ટ જવા રવાના થયા હતા। આજે ગુરુવારે સાંજે 5 વાગ્યા આસપાસ મુંબઈના નરીમાન પોઈન્ટથી વાનખેડે સ્ટેડિયમ સુધી ઓપન રૂફ બસમાં ટીમ ઇન્ડિયાની વિક્ટરી પરેડ યોજવામાં આવી હતી। ત્યારબાદ સ્ટેડિયમમાં કેશ પ્રાઇઝ આપવામાં આવ્યા હતા અને આ કાર્યક્રમમાં તમામ ક્રિકેટ રસિકોને ફ્રી એન્ટ્રી આપવામાં આવી હતી। રાજકોટ ટીઆરપી ગેમ ઝોનમાં આગ લાગવા મામલે આજે ગુરુવારે સવારે હાઈકોર્ટમાં વધુ સુનાવણી હાથ ધરવામાં આવી હતી। સત્યશોધક કમિટી દ્વારા સીલબંધ કવરમાં હાઈકોર્ટ સમક્ષ રિપોર્ટ મૂકવામાં આવ્યો હતો। આ રિપોર્ટ જોઈને કોર્ટ ઓર્ડર કરશે, જ્યારે શાળાઓની તપાસ અને મહાનગરપાલિકાઓની કામગીરી તેમજ દુર્ઘટનાઓમાં લેવાયેલા પગલાં અંગેનો રિપોર્ટ 24 જુલાઈએ કોર્ટ સમક્ષ મુકાશે। આ મામલે હવે 25 જુલાઈના રોજ વધુ સુનાવણી કરવામાં આવશે। ગુજરાત હાઈકોર્ટ એડવોકેટ એસોસિએશનના પ્રમુખે કહ્યું કે કેટલાક ફાયર ઓફિસરો પાસે પૂરતી લાયકાત નથી। ફાયર ઓફિસરોની ખાલી જગ્યા ભરવી જરૂરી છે। ફાયર વિભાગના સ્ટ્રક્ચર વિશે થયેલી ચર્ચામાં કોર્ટે પૂછ્યું કે રાજ્યમાં ફાયર બ્રિગેડના કર્મચારીઓ પૂરતા પ્રમાણમાં છે, તેમનું ક્વોલિફિકેશન શું છે। દરમિયાન વડી અદાલતમાં કહેવાયું કે દરેક મનપા પાસે તેની અલગ ફાયર સેફટી હોય છે। રાજ્યની સ્ટેટ ફાયર સર્વિસ તેનાથી અલગ છે। આ ઉપરાંત સુનાવણી દરમિયાન વડી અદાલતે કહ્યું કે ફાયર મુદ્દે શાળાઓ બંધ કરવી ઉપાય નથી। આ પ્રકારના દરેક ધંધાકીય એકમોને નિયમોનું પાલન કરતા શીખવાડવું પડશે। ગઈકાલે 3 જુલાઈએ 24,700 શિક્ષકોની ભરતીનો નિર્ણય કર્યા બાદ હવે રાજ્ય સરકારે સરકારી કર્મચારીઓ માટે એક મહત્વપૂર્ણ નિર્ણય જાહેર કર્યો છે। મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે રાજ્ય સરકારના કર્મચારીઓને 7મા પગાર પંચનો લાભ મેળવતા રાજ્ય સરકારના કર્મચારીઓને કેન્દ્રના ધોરણે મોંઘવારી ભથ્થામાં 4% વધારાનો તારીખ 1 જાન્યુઆરીથી 2024થી આપવાની જાહેરાત કરી છે। મોંઘવારી ભથ્થાના વધારાનો લાભ રાજ્ય સરકારના પંચાયત સેવાના તથા અન્ય એમ કુલ 4.71 લાખ કર્મયોગીઓ અને અંદાજે 4.73 લાખ જેટલા નિવૃત્ત કર્મચારીઓ એટલે કે પેન્શનર્સને મળવા પાત્ર થશે। આમાં નિર્ણયનો લાભ 9.44 લાખ પેન્શન્સ કર્મચારી લાભ થશે। હવે લઈશું નાનકડો વિરામ બાદ જોશું શિક્ષણ સમિતિની સામાન્ય સભા અંગે વિશેષ મુલાકાત અને એબીવીપી દ્વારા હરિયા કોલેજમાં આવેદન તથા કોલેરા અંગે નિષ્ણાતનું નિવેદન। જોતા રહેશો જામનગરની નંબર 1 ન્યૂઝ ચેનલ
GTPL જામનગર ન્યૂઝ. શું આપ લખી કે વાંચી શકો છો? શું આપ જોબ શોધી રહ્યા છો? શું આપ પોતાનો બિઝનેસ કરવા માંગો છો? તો જામનગરમાં છેલ્લા 40 વર્ષથી ટેકનિકલ શિક્ષણમાં પ્રખ્યાત નામ એટલે SCIT ટેકનિકલ કોલેજ, જે આધુનિક સુવિધાઓ અને મશીનરી સાથે હાઈલી સર્ટિફાઈડ એક્સપિરિયન્સ ફેકલ્ટી દ્વારા 12,000થી વધુ સ્ટુડન્ટ્સને આત્મનિર્ભર બનાવવામાં આવ્યા છે. SCIT ટેકનોલોજી કોલેજમાં આપ શીખી શકો છો મોબાઈલ રિપેરિંગ એન્ડ ડાઉનલોડ શીખો માત્ર 1 મહિનામાં, મોટર રિવાઇડિંગ શીખો માત્ર 2 મહિનાનો કોર્સ, અને વાયરમેન ઇલેક્ટ્રિકલ શીખો માત્ર 2 મહિનાનો કોર્સ, અને ફ્રીજ એસી રિપેરિંગ કોર્સ શીખો માત્ર 1 મહિનાનો કોર્સ. અને કોર્સ દરમિયાન અન્ય કોઈ ખર્ચ કરવો પડતો નથી. તો ચલો વાત કરીએ SCIT ટેકનિકલ કોલેજની વિશેષતાઓની. અદ્યતન સાધનોથી સુસજ્જ લેબ, સેન્ટ્રલી એસી લેબ, 100% ગેરંટેડ કોર્સ, ફાયદો ન થાય તો મફત રિવિઝન, કોર્સ પૂરો થયા બાદ સર્ટિફિકેટ, લોજિંગ અને બોર્ડિંગની વ્યવસ્થા. દરેક કોર્સ માટે પાર્ટ ટાઈમમાં કરી શકાય છે. કોર્સ કર્યા બાદ ડાયરેક્ટ બિઝનેસ કરી શકો છો. સરળ થિયરી, વધુ પ્રેક્ટિકલ, લાઈફ ટાઈમ માર્ગદર્શન, સ્ટડી મટીરિયલ તથા પ્રેક્ટિકલ ટૂલ્સ સંસ્થા દ્વારા વિષય મુજબ ફ્રી આપવામાં આવે છે. તો પછી રાહ શેની? ફ્રી કન્સલ્ટન્સી માટે અત્યારે જ સ્ક્રીન પર આપેલા નંબર પર કોલ કરો અથવા ઓફિસની મુલાકાત લો. અમારું એડ્રેસ છે 140 પ્રથમ માળે, સિટી આર્કેટ, DSP બંગલાની બાજુમાં, જામનગર. નમસ્કાર મારા વાલા જામનગરના લોકો, શું તમે પણ એકદમ ઓથેન્ટિક ગુજરાતી ફૂડ ખાવાના શોખીન છો અને શોધી રહ્યા છો એવી રેસ્ટોરન્ટ જેનું ફૂડ ખાઈને જામનગરીઝ રાજી થઈ જાય? તો મારી સાથે આજે જ પધારો ધી ફન રેસિડેન્સી. અહીંયા તમને મળી રહેશે 70 થી વધુ પકવાનો એન્ડ હા, આપણા સૌનું ફેવરિટ આમ રસ્તો લાજવાબ છે, જેમાં પૂરણપોળી સહિત 3 સ્વીટ, 2 ફરસાણ, 1 ચાટ, 4 સબ્જીમાં 1 પંજાબી, 1 ઊંધિયું, દાળ, કઢી, રાઈસ, રોટી, પૂરી, છાશ, પાપડ, સલાડ, અથાણું, ચટણી અને જમ્યા પછી મીઠું મધુર પાન તો ખરું જ. આ ગુજરાતી થાળી જમશો ત્યારે જમાવટ થઈ જશે. મહેમાનોને લઈને આવો તો મજા પડી જશે. અહીંયાનું ફૂડ ક્વોલિટી એન્ડ હાઇજીન ને તો સૌપ્રથમ રાખવામાં આવે છે. તમારા જામનગરીઝ, વોટ આર યુ વેઇટિંગ ફોર? હું તમને આજે જ રિકમેન્ડ કરું છું, તમે મુલાકાત લ્યો ધ ફન રેસિડેન્સી, JCR, ધ એન્ટરટેનમેન્ટ વર્લ્ડ, ઠેબા ચોકડી, જામનગર. જામનગર શહેર હવે મેટ્રો સિટીની હરીફાઈમાં જામનગરનું ગૌરવ કરી શકાય તેવા JCR ધ એન્ટરટેનમેન્ટ વર્લ્ડમાં એક નવું નજરાણું એલિટ બાય JCR મલ્ટીબ્રાન્ડ ફેમિલી શોરૂમ. જામનગરના સૌપ્રથમ 12,000 સ્ક્વેર ફૂટ જેવી વિશાળ જગ્યામાં મલ્ટીબ્રાન્ડ શોરૂમ. આ ભવ્ય અને દિવ્ય શોરૂમમાં 50 થી વધુ ઇન્ટરનેશનલ બ્રાન્ડના રેડીમેડ વસ્ત્રોનો ડિસ્પ્લે, મેન્સવેર, લેડીઝવેર, બોયઝ અને ગર્લ્સના રેડીમેડ કપડામાં વિશાળ રેન્જ, બ્રાન્ડેડ કંપનીમાં લીવાઇસ, સ્પાઇકર, બીબા, રંગરીતિ, UCB કિડ્સ, બ્લેકબેરી, પાર્ક એવેન્યુ, કલર પ્લસ, માન્યવર, ઝિલિયન, ઓનલી, ગ્લોબલ રિપબ્લિક, જેક એન્ડ જોન્સ, મુક્તિ, ફ્લાઇંગ મશીન, બીઇંગ હ્યુમન, વોય, બેઝિક, ક્રિમ્સન ક્લબ, પેપે, મોન્ટી કાર્લો, ડીલ જીન્સ, રીકેપ, ફેબલે ઇન્ડિયા, ફેબ ઇન્ડિયા, રેઝી, બીઇન્ડી, રૂકી USA સહિતના બ્રાન્ડેડ વસ્ત્રો હાજર સ્ટોકમાં ઉપલબ્ધ. અમારા શોરૂમમાં ઇકોનોમિક અને પ્રીમિયમ રેન્જ પણ જોવા મળશે. આજે જ ધ JCR એન્ટરટેનમેન્ટ વર્લ્ડ ખાતે પધારી મનોરંજનની સાથે શોપિંગ કરવાનો પણ લાવો મેળવો. એલિટ બાય JCR મલ્ટીબ્રાન્ડ ફેમિલી શોરૂમ, થેબા ચોકડી, જામખંભાળી હાઈવે, જામનગર. મોબાઈલ 999 89 86 006. વિરામ બાદ આપ સર્વે દર્શકોનું ફરી સ્વાગત છે. હવે જોઈએ સમાચાર વિગતવાર. જામનગર મહાનગરપાલિકાની નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ હસ્તક જામનગરમાં સરકારી 44 સ્કૂલો કાર્યરત છે. આ સ્કૂલોમાં અંદાજે 13,500ની આસપાસ વિદ્યાર્થીઓ અભ્યાસ કરે છે, જેમાં 367 શિક્ષકો વિદ્યાર્થીઓને શિક્ષણ આપે છે. છેલ્લા ઘણા સમયથી સ્કૂલના આચાર્યો અને શિક્ષકોને નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ તરફથી કોઈ પ્રકારનો સહકાર મળતો ન હોવાનો એક સિનિયર શિક્ષકે મીડિયા સમક્ષ આક્ષેપ કર્યો હતો.
આ સિનિયર શિક્ષક 30 વર્ષીય વિદ્યાર્થીઓને શિક્ષણ આપી રહ્યા છે તેમજ શિક્ષણ સંઘમાં હોદ્દેદાર હોવાનું પણ જાણવા મળ્યું છે. આ ખુલ્લો આક્ષેપ થતાં નગર પ્રાથમિક શિક્ષણ સમિતિના ચેરમેન અને શાસનાધિકારી ઉકળી ઉઠ્યા હતા. આ આક્ષેપને પોઝિટિવ લેવાની જગ્યાએ આ શિક્ષકને માનસિક ત્રાસ અને કાયદાકીય પગલાં અને ડરાવવાના ભાગરૂપે નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ દ્વારા ગઈકાલે 3 જુલાઈએ બોલાવવામાં આવી હતી. આ બેઠકનો એજન્ડા માત્ર શિક્ષકે સાચી વાત જાહેરમાં કરી છે તેનો બદલો લેવાના ભાગરૂપે જ બોલાવવામાં આવી હતી. સામાન્ય સભાનો વિપક્ષી સભ્ય આનંદભાઈ ગોહિલ દ્વારા ઉગ્ર વિરોધ કરવામાં આવ્યો છે. શિક્ષણ સમિતિના વિપક્ષી સભ્ય આનંદ ગોહિલે જણાવ્યું છે કે શિક્ષણ સમિતિની શાળાઓ હસ્તકના શિક્ષણને વધુ સારું શિક્ષણ બનાવવા માટે એક અનુભવી અને સિનિયર શિક્ષક દ્વારા પોતાનું મંતવ્ય પ્રગટ કરવામાં આવ્યું ત્યારે આ શિક્ષકને પ્રોત્સાહિત કરવાને બદલે શિક્ષકને સજા દેવાના એકમાત્ર એજન્ડા સાથે શિક્ષણ સમિતિના ચેરમેન અને શાસનાધિકારી દ્વારા બોલાવવામાં આવેલી સામાન્ય સભાનો મામલો નિંદનીય છે. શિક્ષણ સમિતિ હસ્તકના શિક્ષણનું સ્તર નીચું ગયું છે. ચેરમેન ધ્યાન આપતા જ નથી, તેઓ આ પ્રકારનું નોલેજ પણ ધરાવતા નથી, તેઓને શિક્ષણનો કોઈ અનુભવ નથી અને શાસનાધિકારી શાળાઓની વિઝિટ અને નિરીક્ષણ કરવાને બદલે એસી ચેમ્બરમાં બેઠા રહે છે. આ પ્રકારની સ્થિતિમાં સાચી વાત કહેનાર સિનિયર અને અનુભવી શિક્ષક વિરુદ્ધ સજાની કાર્યવાહી કરીને સમિતિના કરતા હર્તાઓ સમિતિ હસ્તકના 367 શિક્ષકોનું મોઢું બંધ કરાવવા ઈચ્છે છે. આ મુદ્દે શિક્ષણ સમિતિની સામાન્ય સભાનો અમે વિપક્ષી સભ્ય તરીકે ઉગ્ર વિરોધ નોંધાવ્યો છે અને જો આ સામાન્ય સભાનો એજન્ડા રદ કરવામાં નહીં આવે તો આગામી દિવસોમાં સમિતિ વિરુદ્ધ આંદોલન કરવામાં આવશે એમ ગઈકાલે વિપક્ષી સભ્ય આનંદ ગોહિલે શિક્ષણ સમિતિના બોર્ડની આ સામાન્ય સભામાં જાહેર કર્યું હતું. આ તકે આનંદ ગોહિલે જીટીપીએલ જામનગર ન્યૂઝ સમક્ષ કેટલીક વિગતો આપી હતી જે અત્રે પ્રસ્તુત છે. કાલે નગર પ્રાથમિક શિક્ષણ સમિતિના અધ્યક્ષ દ્વારા કે દેશમાં કદી આજે આપણે જોઈ શકીએ ઇતિહાસ હોય કે ખાસ સાધારણ સભા બોલાવવામાં આવી ફક્ત ખાલી એક શિક્ષકને એક સજા દેવા માટે. 20/6 અમારું બોર્ડ છે એ પૂરું થઈ ગયું હતું. બીજા એજન્ડામાં 7મા મહિનામાં લઈ શકતા હતા, પરંતુ ફક્ત ખાલી એક શિક્ષક કે જેને એક સાચી વાત ખાલી રજૂ કરી, પોતાની વેદના રજૂ કરી, એને બિરદાવવાની જગ્યાએ એ શિક્ષકને સજા દેવા માટે કાલે 3 તારીખે ખાસ સામાન્ય સભા બોલવામાં આવી. ખૂબ જ ઇતિહાસની અંદર એક આ દુઃખદ ઘટના કહેવાય કે ભાઈ જે શિક્ષકે તમને એક સાચી વાત કરી છે એને બિરદાવવાની જગ્યાએ તમે એને સજા માટે આવા એજન્ડા લઈ આવો છો. તમે એજન્ડાની અંદર મેં વિરોધ કર્યો અને મેં કીધું ભાઈ તમે જે શિક્ષા જેના નિયમો છે એ નિયમો તમે ફોલો નથી કર્યા, તમારે પહેલાં એને સાંભળવો જોઈએ. ફક્ત તમે ખાલી તમારા બીજા શિક્ષકો જે છે એ ભવિષ્યમાં આવું કરે નહીં, એને દબાવવા માટે, લોકશાહીનું ખૂન કરવા માટે, બંધારણનું ખૂન કરવા માટે, એના માટે બીજા શિક્ષકો ઉપર અસર લેવા માટે, કારણ કે 367 જેવા શિક્ષકો છે એટલે બીજા શિક્ષકો ભવિષ્યમાં કરે નહીં એનો અવાજ દબાવવા માટે કાલે જે એજન્ડા લેવામાં આવ્યો શિક્ષકને સજા દે એનો મેં વિરોધ કર્યો, એને મેં વખોડ્યો કે મારે આમાં સખત વાંધો છે કે આવી સજા આમાં ન હોઈ શકે. આમાં શું સજા હોય છે? અરે આમાં સજા હોય જ નહીં. આજે એક શિક્ષક છે એને જે પોતાની વેદના છે એ મીડિયામાં એને જાહેર કરી છે તો એમાં એને શું સજા હોય? એટલે અમે ખરેખર આ શાસનાધિકારી છે એ પોતાની મનસૂબી, પોતાની જુહુકમી અને ચેરમેન સાથે ભેગા થઈને જે સજાનો જે એજન્ડા આવ્યો છે એને અમે રદ કરવાની અમે માંગણી કરી છે. જે શિક્ષક ઉપર કાર્યવાહી કરવા માટે શાસનાધિકારી અને ચેરમેન ઉતાવળા થયા છે, ખરેખર એ શિક્ષકનો તમે ઇતિહાસ જોવો કે શિક્ષક 30 વર્ષથી નોકરી કરે છે, યુનિયનનો હોદ્દેદાર છે, ખૂબ અનુભવી માણસ છે અને શિક્ષકનો જીવ છે. એને પોતાની વેદના છે એ વેદના એને રજૂ કરી છે અને જે વેદના એ રજૂ કરી એ શાસનાધિકારી અને ચેરમેનને ન ગમ્યું એટલે એના ઉપર દબાણ લઈ આવવા માટે એને આ કાર્યવાહી કરી છે. પણ તમે એને જોનો જો 30 વર્ષથી નોકરી કરે છે, યુનિયનનો સભ્ય છે, અનુભવી માણસ છે અને ચેરમેન અને શાસનાધિકારી બે અનુભવી નથી. શાસનાધિકારી છે અને એને એસીની ઓફિસની બહાર નથી જવું, કોઈ સ્કૂલની વિઝિટ નથી કરવી. ચેરમેન છે એને બીજો કોઈ પણ જાતનો અનુભવ નથી. જે માણસને અનુભવ છે તમને સાચી વાત કરે છે મીડિયાની સમક્ષ, એને બિરદાવવાની જગ્યાએ એને સજા જેવા આવા તકલુગી ઇતિહાસની અંદર કોઈ દી નિર્ણય ન લેવાય એવા તમે એજન્ડા લઈને આવો છો અને તમે એક શિક્ષકોનો એનો અવાજ છે એ અવાજ દબાવવાની તમે કોશિશ કરો છો. એટલે અમે એનો સખત વિરોધ કરી છીએ. આ એજન્ડો પાછો લેવો જોઈએ. જો પાછો લેવામાં નહીં આવે તો આ અંગે અમે એને ધરણા કરશું અને આંદોલન કરશું અને કાર્યવાહી પણ કરશું અને શિક્ષકની સાથે જ. જામનગરમાં ઓસવાડ એજ્યુકેશન ટ્રસ્ટ સંચાલિત હરિયા કોલેજમાં એબીવીપીના હોદ્દેદારો અને કાર્યકર્તાઓએ પ્રિન્સિપાલને આવેદનપત્ર આપ્યું છે.
આ સમયે વિદ્યાર્થીઓ દ્વારા સૂત્રોચ્ચાર કરવામાં આવ્યા હતા અને કોલેજ સંચાલકો દ્વારા પોલીસ બંદોબસ્ત માંગવામાં આવ્યો હતો. વિદ્યાર્થીઓએ આક્ષેપ કર્યો છે કે પોલીસે વિદ્યાર્થીઓને પરેશાન કર્યા છે અને વિદ્યાર્થીઓએ કોલેજની અંદર પણ ભારે સૂત્રોચ્ચાર કર્યો હતો. પ્રિન્સિપાલને આવેદનપત્ર આપ્યું હતું. એબીવીપીના હોદ્દેદારોએ એવી માંગણી કરી છે કે જે વિદ્યાર્થીઓ કોલેજમાંથી એડમિશન રદ કરાવે છે તેમને 40% ફી વસૂલીને એનઓસી આપવામાં આવે છે. આ રીતે ભૂતકાળમાં સેંકડો વિદ્યાર્થીઓ પાસે આ કોલેજે 40% ફી એનઓસી આપવાના બદલામાં વસૂલ કરી છે, જે ગેરબંધારણીય છે. આ વિદ્યાર્થીઓ પાસેથી લીધેલી 40% ફી વિદ્યાર્થીઓને 7 દિવસમાં પરત આપવી જોઈએ તેમજ આ રીતની એનઓસી આપવાના બદલામાં 40% ફી બંધ થવી જોઈએ તેવી ઉગ્ર માંગણી આજે એબીવીપીના સંખ્યાબંધ કાર્યકર્તાઓએ કરી હતી. એક તકે વિદ્યાર્થીઓ અને પ્રિન્સિપાલ વચ્ચે મામલો થોડો ઉગ્ર પણ બન્યો હતો. વિદ્યાર્થીઓએ પ્રિન્સિપાલ વિરુદ્ધ સૂત્રોચ્ચાર પણ કર્યા હતા અને રામધૂન પણ વિદ્યાર્થીઓએ બોલાવી હતી. વિદ્યાર્થીઓએ આવેદન આપવા ગયા ત્યારે વિદ્યાર્થી યુનિયનના મુખ્ય આગેવાનોએ જણાવ્યું હતું કે પ્રિન્સિપાલ ચેમ્બરની બહાર આવીને અમારું આવેદનપત્ર સ્વીકારે. તેની સામે પ્રિન્સિપાલ સ્નેહલ પલાણ કોટકે પણ ચેમ્બરમાં આવીને આવેદનપત્ર આપવાની જીદ પકડી હતી. આ બંને વચ્ચે મામલો ઉગ્ર બનતા પ્રિન્સિપાલે જામનગર પોલીસને જાણ કરી હતી. ત્યારબાદ પોલીસ બંદોબસ્ત વચ્ચે વિદ્યાર્થીઓનું આવેદન સ્વીકારવા ચેમ્બરની બહાર આવ્યા હતા અને એબીવીપી દ્વારા આપવામાં આવેલું આવેદનપત્ર સ્વીકાર્યું હતું. અત્રે ઉલ્લેખનીય છે કે જીટીપીએલ જામનગર ન્યૂઝ દ્વારા તાજેતરમાં હરે કોલેજના વિદ્યાર્થીઓના આ પ્રકારના વિવિધ પ્રશ્નોને ઉજાગર કરવામાં આવ્યા હતા. આ સંબંધે એબીવીપી દ્વારા જીટીપીએલ જામનગર ન્યૂઝનો જાહેર આભાર પણ પ્રગટ કરવામાં આવ્યો છે. જીટીપીએલ જામનગર ન્યૂઝમાં સતત 3 દિવસ એનઓસી આપવાના બદલામાં 40% ફી વસૂલી અંગેના સમાચાર પ્રસારિત કરવામાં આવ્યા હતા, જેના પ્રત્યાઘાત રાજકોટ સ્થિત સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં પડ્યા છે. જેના ભાગરૂપે સૌરાષ્ટ્ર યુનિવર્સિટીને પણ તાબડતોબ એક પરિપત્ર જાહેર કરવાની ફરજ પડી છે. આ પરિપત્રમાં કેટલા દિવસની અંદર કેટલા ટકા ફી કોલેજ વસૂલી શકે અને એનઓસી આપી શકે તેવો એક કોઠો સૌરાષ્ટ્ર સંલગ્ન કોલેજોના સંચાલકોને આપવામાં આવ્યો છે. આમ જીટીપીએલ જામનગર ન્યૂઝના મુહિમની સૌરાષ્ટ્ર યુનિવર્સિટીએ પણ ગંભીર નોંધ લીધી છે. એબીવીપીના પ્રદેશ કારોબારી સભ્ય ઉત્સવ પંડ્યાએ આજના ગુરુવારના સમગ્ર કાર્યક્રમ અંગે આપેલી વિગતો અત્રે પ્રસ્તુત છે. આજરોજ અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ દ્વારા આર્યા કોલેજના પ્રિન્સિપલ શ્રી સ્નેહલ કોટક મેડમને આવેદનપત્ર આપવામાં આવ્યું હતું. તેનું કારણ કે જ્યારે કોઈ બીજા સેમમાં આવે છે અને બીજી કોલેજમાં ટ્રાન્સફર લેવું હોય ત્યારે 40% ફી ભરીને જ એનઓસી આપવામાં આવે છે કોલેજ દ્વારા. તો એ ક્યાંક ને ક્યાંક નિંદનીય હતું. તે માટે અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ દ્વારા આવેદનપત્ર આપી 7 દિવસનું અલ્ટિમેટમ આપવામાં આવ્યું. ત્યારબાદ જ્યારે આવેદનપત્ર આપવા આવ્યા ત્યારે કોટક મેડમ દ્વારા પોલીસને બોલાવવામાં આવ્યા હતા અને પોલીસ દ્વારા અમને હેરાન પણ કરવામાં આવ્યા. વિદ્યાર્થીઓને એકતા આજે આ સૂત્રાચારો કરી કોટક મેડમ એક કામ કરો, ખુરશી છોડો, આરામ કરો, આવા સૂત્રાચારો સાથે મેડમને બહાર બોલાવ્યા અને બહાર આવ્યા પછી જ આવેદનપત્ર એમને સોંપવામાં આવ્યું હતું. આવી જ રીતે જીટીપીએલ ન્યૂઝનું પણ હું અભિનંદન માનું છું કે તેમના જે મીડિયા થ્રુ અને અમારા કાર્યકર્તા થ્રુ આજે આવડો મોટો વિષય એ વિદ્યાર્થીઓનો અમલવારી થઈ જાય અને 7 દિવસનો અલ્ટિમેટમ આપવામાં આવ્યું છે. ધન્યવાદ. અને આરટીઆઈ પણ સાથે જ કરવામાં આવી છે. આરટીઆઈમાં જે પણ કોઈ વિદ્યાર્થી છે એ 40% પૈસા જે ફી ભરી છે એ બધાને રિફંડ આપવામાં આવે એના માટે નામ પણ લેવામાં આવ્યા છે. જામનગર શહેરમાં 14 મેથી કોલેરાનો રોગચાળો શરૂ થયો છે. અત્યાર સુધીમાં ગંભીર પ્રકારના ડાયરિયા ધરાવતા 45 કેસો આરોગ્ય સત્તાવાળાઓના ધ્યાનમાં આવ્યા છે, જે પૈકી 6 કેસ કોલેરા પોઝિટિવ જાહેર થયા છે. અને આ રોગચાળાના અનુસંધાને જામનગરના જિલ્લા મેજિસ્ટ્રેટ એટલે કે કલેક્ટર દ્વારા એક જાહેરનામું બહાર પાડીને શહેરના વિવિધ વિસ્તારોને કોલેરાગ્રસ્ત પણ જાહેર કરવામાં આવ્યા છે. આ યાદી મુજબ ધરાનગર 2, ખોજાવાડ, લાલખાણ તથા રવિ પાર્ક, બેડી બંદર, રિંગ રોડ વિસ્તારને કોલેરાગ્રસ્ત જાહેર કરવામાં આવ્યા છે. આ વિસ્તારોમાં કોલેરાના પોઝિટિવ કેસો નોંધાયા છે. આ વિસ્તારોમાં આરોગ્ય કેન્દ્ર આસપાસના 2 કિલોમીટરના વિસ્તારને કોલેરા ભયગ્રસ્ત વિસ્તાર તરીકે જાહેર કરાયા છે. અને આ રોગને ફેલાતો અટકાવવા માટે કોર્પોરેશનના નાયબ કમિશનર ઝાલાને કોલેરા નિયંત્રણ અધિકારી તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે. દરમિયાન ગાંધીનગરથી આરોગ્ય વિભાગની ટીમ પણ જામનગર આવી છે અને કોલેરાગ્રસ્ત વિસ્તારોની મુલાકાત લીધી છે. આ સમગ્ર વિષય અંગે જીજી હોસ્પિટલના મેડિસિન વિભાગના વડા ડોક્ટર મનીષ મહેતાએ આપેલી ટૂંકી વિગતો અત્રે પ્રસ્તુત છે. આજ રોજ તબીબી અધિક્ષકની કચેરી વતી કોલેરા વિશે જે હાલમાં જામનગરમાં કેસીસ છે તે બાબતે
મારું એક બ્રીફ મંતવ્ય આપું છું. ગયા મહિને 14 તારીખે પહેલો કેસ કોલેરાનો જામનગરમાં છે એ ડાયગ્નોસ થયો અને ત્યારબાદ ગુજરાતના 6-7 અલગ અલગ ડિસ્ટ્રિક્ટમાં હાલમાં કોલેરાના કેસીસ સ્ટાર્ટ થયા છે અને જામનગરમાં પણ અત્યાર સુધી એવા જામનગર કોર્પોરેશનના 6 કેસીસ નોંધાણા છે. તે બાબતે તંત્રની સજાગતાના ભાગરૂપે આજ રોજ રાજ્યના હેલ્થ વિભાગમાંથી 3 એક્સપર્ટની ટીમ જામનગર ખાતે આવેલી અને આજ સવારથી તેમની સાથે સંસ્થાના વિભાગીય વડાઓ સાથે એક મુલાકાત હતી. મુલાકાતમાં ઘણા બધા મુદ્દાઓ ચર્ચા થયા. તેમાં જે કેસીસો ડાયરિયાના, ખાસ કરીને કોલેરામાં જે અતિશય પાણી જેવા ડાયરિયા થાય છે અને તેમાં ખૂબ જ ઝડપથી તબિયત બગડી શકે એ પ્રકારના સ્પેશિયલ ડાયરિયા કહેવાય કે જેને ખૂબ જ ગંભીરતાથી લેવામાં આવે છે અને લેવા જોઈએ. તેવા લગભગ 45 કેસીસ છેલ્લા 3 અઠવાડિયામાં જીજી હોસ્પિટલ ખાતે એડમિટ થયેલા. તેમાંથી તમામના સેમ્પલ મોકલતા 6 કેસ પોઝિટિવ આવ્યા છે. એમાંથી 4 એડલ્ટ અને 2 બાળકો. બધાને રજા મળી ગઈ છે. કોઈ કેસમાં કોઈ ગંભીરતા ધારણ કરી નથી. પરંતુ આ કેસીસ જે મેં કહ્યું એ પ્રમાણે ખૂબ જ ઝડપી બગાડ થઈ શકે તેમ હોવાથી અને તે પાણીજન્ય બીમારી હોવાથી અને બરફની આઇટમ છે, દૂધની આઇટમ છે, ગોલા ગુલ્ફી છે અને માખીનો ઉપદ્રવ હોય એવા એરિયામાં આ કોલેરા ઝડપથી પ્રસરતો હોવાથી અને ખાસ કરીને જે સેવેજ એટલે કે ગંદુ પાણી જ્યાં પીવાના પાણી સાથે મિક્સ થાય તેવા કેસીસમાં આ બીમારી થતી હોવાથી એવા એરિયા કે જ્યાં પાણીની શુદ્ધતા ન હોય અને બોરનું પાણી પીવાતું હોય કે જેની હાઇજીન છે એ શંકાસ્પદ હોય એવા કેસમાં પાણીને ક્લોરિનેટ થયેલું હોય અથવા પાણી ઉકાળેલું હોય એવું સ્વચ્છ અને હાઇજીન પાણી પીવું જોઈએ એવી મારી અપીલ છે. તંત્ર જીજી હોસ્પિટલ ખાતે બાળકોનો ડિપાર્ટમેન્ટ અને એડલ્ટ ડિપાર્ટમેન્ટ સંપૂર્ણપણે સજ્જ છે કોઈપણ કેસને પહોંચવા માટે. પરંતુ આ અટકાવી શકાય તેવી બીમારી છે. માત્ર સામાન્ય નોલેજ વાપરી અને બજારનું પાણી એવો વાપરવામાં ના આવે અને એ પાણીજન્ય રોગ હોવાથી અને દૂધજન્ય રોગ હોવાથી ખુલ્લું ઠંડુ દૂધ પણ પીવામાં ન આવે, વાસી ખોરાક ખાવામાં ન આવે તો આ સંપૂર્ણપણે અટકાવી શકાય તેવી બીમારી છે. હવે લઈશું નાનકડો વિરામ. વિરામ બાદ જોશું સરકારી કચેરીઓમાં બેદરકારીઓ અને એસપીની પત્રકાર પરિષદ સહિતના સમાચારો. જોતા રહીશું જામનગરની નંબર 1 ન્યૂઝ ચેનલ GTPL જામનગર ન્યૂઝ. જય શ્રી કૃષ્ણ જામનગર. શું તમે પણ પગના દુખાવાથી પીડિત છો? શું તમને ડોક્ટરે ઘૂંટણના ઓપરેશનની સલાહ આપી છે? શું તમે પણ કમરના દુખાવાથી પીડિત છો? શું તમને પણ પેરાલિસિસ જેવી જટિલ બીમારીઓ છે? આ તમામ બીમારીઓના નિવારણ માટે આજે જ અમારા નમ્રતા વેલનેસ સેન્ટરની મુલાકાત લો. નમ્રતા વેલનેસ સેન્ટર દ્વારા જામનગર શહેરને રોગમુક્ત કરવાનો સંકલ્પ લીધો છે. નમ્રતા વેલનેસ સેન્ટર છેલ્લા 6 વર્ષથી જામનગર શહેરમાં કાર્યરત છે, જેમાં હજારો નહીં પરંતુ લાખોની સંખ્યામાં દર્દીઓ પધારી અમારા સેન્ટરની મુલાકાત લઈને પોતાના દર્દમાં રાહત મેળવી છે. તો રાહ શેની જોવો છો? આજે જ પધારો. સતત 27 દિવસ સુધી ફ્રી ટ્રીટમેન્ટનો લાભ ઉઠાવો. બ્રાન્ચ છે નમ્રતા વેલનેસ સેન્ટર, પટેલ કોલોની 2, બેંક ઓફ બરોડાની બાજુમાં, જામનગર. બ્રાન્ચ 2 જડેશ્વર રેસિડેન્સી, જડેશ્વર મંદિર પાસે, એમ્યુઝમેન્ટ પાર્કની સામે, મેહુલનગર, જામનગર. બ્રાન્ચ 3 ડોક્ટર ડાંગરની હોસ્પિટલ, ઓસવાડ કોલોની, શેરી નંબર 1, સુમેર ક્લબ રોડ, જોલી બંગલા, જામનગર. મોબાઈલ 9829818675. વિરામ બાદ આપ સર્વે દર્શકોનું ફરી સ્વાગત છે. હવે જોઈએ સમાચાર વિગતવાર. કોઈ પણ સરકારી તંત્ર હોય, અત્યાર સુધીનો સૌનો અનુભવ એવો છે કે તંત્રને આગ લાગે ત્યારે કૂવો ખોદવાની ટેવ હોય છે. ત્યાં સુધી તંત્રના કામોમાં ગતિશીલતા જોવા મળતી નથી. તાજેતરમાં રાજકોટ અગ્નિકાંડ પછી ફાયર સંબંધી કામગીરીઓ ચાલી રહી છે. તે દરમિયાન GTPL જામનગર ન્યૂઝના ધ્યાનમાં આવ્યું છે કે સરુ સેક્શન રોડ પર આવેલ જિલ્લા સેવા સદનમાં ફાયર પ્રિવેન્શન સિસ્ટમ બંધ સ્થિતિમાં જોવા મળી છે. આગ ઓલવવા માટેનો બાટલો એક્સપાયરી ડેટવાળો જોવા મળ્યો હતો. આ ઉપરાંત ઇલેક્ટ્રિક વિભાગ દ્વારા ઇલેક્ટ્રિક વાયરિંગ અને સાધનોનું યોગ્ય મેન્ટેનન્સ કરવામાં આવતું નથી. જિલ્લા સેવા સદનમાં વિવિધ વિભાગોમાં ઇલેક્ટ્રિક વાયરોના ગૂંચળા જ્યાં ત્યાં જેમ તેમ લટકતા અને પથરાયેલા જોવા મળે છે.
એ જ રીતે જામનગર જિલ્લા પંચાયતના ભવનમાં પણ ઇલેક્ટ્રિક અંગે બેદરકારીઓ જોવા મળે છે. વાયરોના ગૂંચળા અવ્યવસ્થિત જોવા મળે છે. ઉપરાંત ઇલેક્ટ્રિક રૂમમાં ડીઝલ ભરેલા કેરબા પણ જોવા મળે છે. આ પ્રકારની જોખમી ચીજો રાજકોટ અગ્નિકાંડ જેવી દુર્ઘટના સર્જી શકતી હોય છે. અહીં આગ ઓલવવા માટેનો બાટલો ઉપયોગ ન આવે તે સ્થિતિમાં પડેલો જોવા મળ્યો હતો. આ પ્રકારનો બાટલો ગમે ત્યારે બ્લાસ્ટ પણ થઈ શકે છે. એ જ રીતે જામનગર મહાનગરપાલિકામાં પણ ઇલેક્ટ્રિક વિભાગ અને વાયરિંગ બાબતમાં બેદરકારી અને ગંદકી જોવા મળી રહી છે. આ જ પ્રકારની સ્થિતિ સરુ સેક્શન રોડ પર જિલ્લા સેવા સદન સંકુલમાં આવેલા મહેસૂલ સેવા સદનમાં પણ જોવા મળે છે. અહીં પણ વાયરિંગ જેવી બાબતો પ્રત્યે કોઈના દ્વારા ધ્યાન આપવામાં આવતું નથી. અત્રે નોંધનીય છે કે હાલમાં જ પ્રદૂષણ નિયંત્રણ બોર્ડની કચેરીમાં આગ લાગી હતી. એ જ રીતે આવી વિવિધ સરકારી કચેરીઓમાં આગ લાગી શકે તેવા કારણો અને એ પ્રકારની બેદરકારીઓ જોવા મળતી હોય છે. મહાનગરપાલિકાની જિલ્લા પંચાયત કરોડો રૂપિયાના બજેટવાળી સંસ્થા છે. તેમજ કલેક્ટર કચેરી અને મહેસૂલ શાખામાં પણ મેન્ટેનન્સ બાબતે રાજ્ય સરકાર વર્ષે દહાડે કરોડો રૂપિયા ફાળવે છે. છતાં પણ ઇલેક્ટ્રિક જેવા સેન્સિટિવ વિષયમાં આ સરકારી બિલ્ડિંગોમાં ઇલેક્ટ્રિક વાયરો ખુલ્લા જોવા મળે છે. આ ઇલેક્ટ્રિક વાયરોનું આધુનિકીકરણ કરી શોર્ટ સર્કિટથી બચવું જોઈએ. ખાસ કરીને દરેક ઓફિસમાં ક્લાસ 1 ઓફિસરો ફરજ બજાવે છે. છતાં પણ રાજકોટના અગ્નિકાંડ પછી પણ આ મોટા ઓફિસરોની આંખ કેમ ઉઘડતી નહીં હોય તે સમજાતું નથી. આ બધી કચેરીઓમાં લગભગ 500થી વધુ કર્મચારીઓ અને અધિકારીઓ કામ કરતા હોય છે. ઇલેક્ટ્રિક વાયરિંગનું આધુનિક લેવલે વાયરિંગ કરવાનો ખર્ચ પણ એકદમ નજીવો હોય છે. છતાં પણ ઇલેક્ટ્રિક રૂમમાં થૂકના સાંધાથી સમગ્ર કચેરીમાં ઇલેક્ટ્રિક પાવરનું સપ્લાય થાય છે. આ બધી કચેરીઓમાં વાયરિંગ અને ઇલેક્ટ્રિક સપ્લાયને વ્યવસ્થિત કરવા માટે પીજીવીસીએલના તેમજ ઇલેક્ટ્રિક વાયરિંગ કરતા સિનિયર લોકોનો અભિપ્રાય લઈ આ બધી કચેરીઓમાં પરફેક્ટ અને આધુનિક રીતે વાયરિંગ કરવું ખૂબ જ જરૂરી છે. આ બાબતમાં કચેરીના વડા કલેક્ટર, કમિશનર, ડીડીઓ, મામલતદાર સહિતના અધિકારીઓએ આ ઇલેક્ટ્રિક રૂમો અને વાયરિંગ અંગે સિનિયર લોકોના અભિપ્રાય લઈ આગળ વધવું જોઈએ તેવું અહીં ઓફિસમાં બેસતા કર્મચારીઓની પણ માંગ છે. ભવિષ્યમાં આગ જેવી દુર્ઘટના ઘટે તો આ કચેરીના કર્મચારીઓએ વધુ સહન કરવું પડે તેવું નામ ન દેવાની શરતે કર્મચારીઓ જણાવી રહ્યા છે. જામનગર ક્રાઇમ બ્રાન્ચે શહેરના માકાડી સર્કલ નજીકથી 3 શખ્સોને ઝડપી લીધા છે. આ શખ્સો કુલ 15 શખ્સની આંતરરાજ્ય ગેંગના સાગરીતો છે. આ 3 શખ્સોની પૂછપરછમાં કુલ 28 ગુનાના ભેદ ઉકેલાયા છે. આ સમગ્ર વિષય અંગે જામનગર એસપી પ્રેમસુખ ડેલુ દ્વારા આજે ગુરુવારે બપોરે એક પત્રકાર પરિષદ યોજવામાં આવી હતી અને આ પત્રકાર પરિષદમાં તેઓએ આંતરરાજ્ય ગેંગના કરતૂતો અંગે વિગતો આપી હતી. જામનગરના એલસીબીએ મધ્યપ્રદેશના 3 શખ્સોને બાતમીના આધારે મહાકાળી સર્કલ નજીકથી એક કાર અને ₹1,06,000ની રોકડ સાથે ઝડપી લીધા છે. ગેંગના અન્ય 12 શખ્સોને પકડવાના બાકી છે. આ 12 પૈકી 3 શખ્સો જેલમાં છે. આ સમગ્ર ઓપરેશન અંગે એસપીએ પત્રકાર પરિષદમાં આપેલી ટૂંકી વિગતો અત્રે આપ સૌ દર્શકો સમક્ષ પ્રસ્તુત છે. જામનગર જિલ્લામાં અલગ અલગ પોલીસ સ્ટેશનમાં ઘરફોડી અને લૂંટના જે ગુના દાખલ થયેલા હતા, આ ગુનામાં જામનગર પોલીસની જે એલસીબીની ટીમ છે, પીઆઈ લગારિયા અને પીએસઆઈ જે કરમટા અને આની બંનેની જે આખી ટીમ છે, આ દ્વારા એક ગેંગ જે છે, આંતરરાજ્ય ગેંગ આપણે જે કહેવાય છે, આને પકડી પાડેલ છે. અને આ જે ગેંગ છે આ ઘણા બધા અલગ અલગ રાજ્યના જે ચોરીના, લૂંટના, ધાડના ગુનામાં સામેલ છે. આ ગેંગના પકડ્યા પછી ટોટલ અત્યાર સુધી જે તપાસ કરી છે, આ તપાસમાં 28 ગુના 28 જે ગુના છે એ ડિટેક્ટ થયા છે. અને જે 28 જે ગુના છે આમે જામનગરના, દ્વારકાના, કચ્છ ભુજના અને રાજકોટના અને બીજા સ્ટેટના ગુના છે. અને આ જે ગેંગ છે આમે 3 લોકો અત્યારે જે પકડાય છે. આમે જે આનો મેન આરોપી જે છે આનું નામ છે રાજુભાઈ ઉર્ફે ગુડિયા સુમલભાઈ પંચાલ, એ ધાર મધ્ય પ્રદેશનો છે. અને બીજો છે દીપકભાઈ સુમલભાઈ પંચાલ, આ પણ ધાર જિલ્લાનો છે. અને ત્રીજો જે આરોપી છે એ છે પ્રભુભાઈ જવરસિંહ બગેલ, એ પણ ધાર જિલ્લાનો છે. આમાં જે મુખ્ય જે ગેંગનો આરોપી છે આનું નામ રાજુભાઈ છે. અને આ રાજુભાઈ ઘણા બધા લોકોને ભેગા કરીને લગભગ 15થી 20 લોકોને એકઠા કરીને અને અલગ અલગ જગ્યા એ લોકો ચોરી રાત્રિની, સ્પેશિયલી રાત્રિની ઘરફોડ કરે છે. આ લોકોની એમઓ એવી છે કે એ લોકો કોઈ પણ આપણે જે રીતે સિક્યોર્ડ એરિયા હોય, જે આપણે જામનગરમાં જે એરફોર્સ સ્ટેશન છે, એરફોર્સ સ્ટેશનની ચોરી છે, અને જે આપણે વાડીનારની ટાઉનશીપ છે, વાડીનારની ટાઉનશીપ, અને જે સિક્કામાં જે ડીસીસીમાં જે થઈ હતી, તો બધી એ અલગ અલગ જગ્યા જે સિક્યોર્ડ ટાઈપના જે એરિયા હોય, આ જગ્યાએ લોકો ગેંગ બનાવીને અને ત્યાં ચોરી કરી છે.
તો એલસીબીની ટીમ દ્વારા એક અર્ટિગા ગાડી સહિત આ લોકોને જામનગરથી પકડી પાડેલ છે અને ટોટલ જે મુદ્દામાલ રિકવર થયો છે આમાં 1,06,000 રૂપિયા નગદ અને એક અર્ટિગા ગાડી, જે અર્ટિગા ગાડી નગદ પૈસા ઉપર અત્યારે એકદમ નવી એ લોકો લીધી છે અને પોલીસ દ્વારા સરસ કામગીરી કરીને અને આ ગેંગને પકડી છે. જામનગરની જેટલી ઘરફોડ હતી મેક્સિમમ જે અધિકતર 99% ઘરફોડ છેલ્લા 1 થી 1.5 વર્ષમાં એ લોકો કરી હતી અને આ ગેંગને પકડ્યાથી એક બહુ સરસ મેસેજ પણ ગયો છે અને એ લોકો જે અલગ અલગ જે સિક્યોર્ડ પેલેસ સ્પેશિયલી આ લોકોની જે ટાર્ગેટ જે એરફોર્સ ના કેવલ એ લોકો જામનગરમાં એરફોર્સ સ્ટેશન, બીજા સ્ટેટમાં પણ એ લોકો જે એરફોર્સ સ્ટેશન હોય, આર્મી સ્ટેશન હોય યા બીજી કોઈ કંપનીના જે એરિયા હોય આમાં યા રાત્રિમાં જે સિટી એરિયામાં જે પોશ એરિયામાં જે ઘર હોય આ ઘરમાં એ લોકો ચોરી કરતા હતા. અને આનો જે મુખ્ય આરોપી જે રાજુભાઈ છે આ ઘણા બધા સ્ટેટમાં જે રીતે મધ્યપ્રદેશના ઇન્દોર, છતરપુર અને રાજસ્થાનના ઘણી બધી જગ્યા આ વોન્ટેડ છે અને ઘણા બધા સિરિયસ જે રીતે લૂંટના ધાડના ગુના આ ઉપર દાખલ થયેલા છે અને અત્યારે એવો પોલીસની પકડમાં આવ્યો છે. તો મારી તરફથી જે જામનગરની એલસીબીની ટીમ છે અને હું આભાર વ્યક્ત કરું છું અને આનો હું ધન્યવાદ પણ આપું છું કે એટલો સરસ એ જે છે ડિસ્કવરી કરી છે. અને જે આખી ટીમ છે આખી ટીમને અમે 5,000નું ઇનામ પણ આપીએ છીએ અને એવું અમને છે કે આ જે ટીમ આ જે ગુનો ડિટેક્ટ થયો છે આથી આગળ અમે લોકો આગળની કાર્યવાહી કરીને અને આ ગેંગને જેલમાં રાખીશું જે રીતે એવા કોઈ બનાવ ફરીથી ના બને. રાજ્ય સરકારના પ્લાનિંગ પ્રમાણે દર વર્ષે જુલાઈ માસને ડેન્ગ્યુ વિરોધી માસ તરીકે ઉજવવામાં આવે છે. જુલાઈ મહિના દરમિયાન ચોમાસાની ઋતુને કારણે મેલેરિયા, ડેન્ગ્યુ અને ચિકનગુનિયા જેવા રોગોનો ફેલાવો થતો હોય છે. આથી લોકોમાં આવા રોગો અંગે જાગૃતિ લાવવા તથા મચ્છરોની ઉત્પત્તિ અટકાવવા માટે જામનગર શહેરમાં રહેણાંક વિસ્તારો સહિત વિવિધ સ્થળોએ મચ્છરોની ઉત્પત્તિ અટકાવવા પાણી ભરેલા વાસણો અને સાધનો તથા ટાંકા વગેરેની ચકાસણીઓ કોર્પોરેશન દ્વારા કરવામાં આવતી હોય છે. આ વર્ષે પણ જામનગર મહાનગરપાલિકા દ્વારા આ પ્રકારની ચકાસણીઓ હાથ ધરવામાં આવી છે. તાજેતરમાં વિપક્ષના અગ્રણી સાંસદ રાહુલ ગાંધી દ્વારા બીજેપી પર આકરા પ્રહારો કરવામાં આવ્યા પછી રાહુલ ગાંધી હિન્દુ ધર્મની વિરુદ્ધ બોલ્યા છે. એવો મુદ્દો લઈને બીજેપી તથા તેની સહાયક સંસ્થાઓ વીએચપી અને બજરંગ દળ વગેરે દ્વારા ઠેર ઠેર રાહુલ ગાંધી વિરોધી કાર્યક્રમો આપવામાં આવી રહ્યા હોય. દ્વારકામાં પણ રાહુલ ગાંધી હાય હાયના નારા સાથે તેમના બેનર પર ચપ્પલો ફટકારી રાહુલ ગાંધી હિન્દુ વિરોધી છે એવા નારાઓ કાર્યકરો દ્વારા લગાવવામાં આવ્યા હતા. આ તકે એક કાર્યકરે આપેલી ટૂંકી વિગતો અત્રે પ્રસ્તુત છે. દેવભૂમિ દ્વારકા મુકામે અને ખાસ કરીને જે રાહુલ ગાંધીએ પાર્લામેન્ટની અંદર જે બફાટ કર્યો છે હિન્દુ વિરોધી અને ખાસ કરીને આ બધા તત્વોને હવે જાહેરમાં લાવી અને એને પાઠ ભણાવવાનો ખરેખર સમય પાકી ગયો છે. અને આજે એના વિરોધમાં દેવભૂમિ દ્વારકા જિલ્લા એના તમામ હિન્દુ ધર્મપ્રેમી જનતા છે એ સાથે બજરંગ દળ, વિશ્વ હિન્દુ પરિષદ, તમામ જેટલા હિન્દુ ઓર્ગેનાઇઝેશન છે બધા જ સાથે મળીને આજે અમે રાહુલ ગાંધીનો વિરોધ કરીએ છીએ. એને પોતાનું બયાન જે છે એ પાછું ખેંચવું જોઈએ, એણે માફી માગવી જોઈએ, આખા ભારતના હિન્દુ સમાજની માફી માગવી જોઈએ. જો આખા ભારતના હિન્દુ સમાજની માફી માગવામાં નહીં આવે તો આથી વધુ જલદ કાર્યક્રમો જે છે એનો વિરોધ કરવામાં આવશે અને એના માટે થઈ અને એના બધાય જેટલા પાસિયાઓ છે એમને તૈયાર રહેવું. એ વારે જ્યારે પણ જેને મન થાય એ હિન્દુ વિરોધી બયાનો આપી અને હિન્દુ વિરોધી કૃત્ય કરે. હિન્દુસ્તાનમાં જ્યાં સૌથી જાજી સંખ્યા હિન્દુઓની છે એવા દેશની અંદર એ હિન્દુ વિરોધી શબ્દ બોલી શકે આટલું મોટી એનામાં હિંમત આવે છે ક્યાંથી? તો એ તમામ હિન્દુ મિત્રોને પણ મીડિયાના માધ્યમથી જાણ કરું છું કે આ જાગવાનો વખત છે. 21 દેશોમાંથી પોણો રહ્યો છે અને આવા રાહુલ ગાંધી જેવા જે એક ઇટાલિયન બાઈનો પેદા થયેલો છોકરો આજે જ્યારે હિન્દુ વિરોધી બોલે છે ત્યારે એને કોઈ નેતા કહેવામાં અમને રસ નથી. જે હિન્દુ વિરોધી બોલે એ નેતા હોય જ ન શકે. જે ધર્મનું સન્માન ન કરી શકે, જે હિન્દુ ધર્મ સત્તાનું સન્માન ન કરી શકે, જે મા ભારતીનું સન્માન ન કરી શકે એ અમારો નેતા હોય જ ન શકે. એ હિન્દુસ્તાનનો નેતા હોય જ ન શકે. તો અમે એને જોરદાર રીતે વખોડીએ છીએ. એને માફી માગવી જોઈએ અને એને જે છે તમામ હિન્દુઓની માફી માગવી જોઈએ. એમની ભૂલ થઈ છે એને સ્વીકારવી જોઈએ. નહીતર આથી વધુ જલદ કાર્યક્રમો માટે થઈ અને આથી વધુ વિરોધ માટે થઈ એના તમામ પાસાઓ તૈયાર રહેવું. દેશમાં વાયુ પ્રદૂષણ એક મોટી સમસ્યા છે, પરંતુ હવે એક તાજેતરના અભ્યાસમાં જે ખુલાસો થયો છે
તેનાથી આપણે શું ચિંતિત થઈએ તે સ્વાભાવિક છે. હકીકતમાં અભ્યાસમાં દાવો કરવામાં આવ્યો છે કે દેશના 10 શહેરોમાં વાયુ પ્રદૂષણને કારણે દર વર્ષે 33,000 લોકોના મોત થઈ રહ્યા હોય. આ અભ્યાસ લેન્સેટ પ્લેનેટરી હેલ્થમાં પ્રકાશિત થયો છે. રિપોર્ટ અનુસાર ભારતમાં સ્વચ્છ હવાના ધોરણો પહેલાથી જ આંતરરાષ્ટ્રીય સ્વચ્છ હવાના ધોરણો કરતાં વધારે છે, પરંતુ ઘણા શહેરોમાં પ્રદૂષણ નિર્ધારિત ધોરણો કરતાં અનેક ગણું એક મોટી સમસ્યા છે, જેના કારણે લોકો અનેક રોગોનો ભોગ બની રહ્યા છે. રિપોર્ટ અનુસાર 2008થી 2019ની વચ્ચે દેશના 10 શહેરોમાં વાયુ પ્રદૂષણને કારણે 33,000 મૃત્યુ થયા છે. અમદાવાદ, બેંગ્લોર, ચેન્નાઈ, દિલ્હી, હૈદરાબાદ, કોલકાતા, મુંબઈ, પુણે, સિમલા અને વારાણસીના અભ્યાસમાં જાણવા મળ્યું છે કે વર્તમાન ભારતીય વાયુ ગુણવત્તાના ધોરણોથી નીચેનું વાયુ પ્રદૂષણ સ્તર પણ દેશમાં દૈનિક મૃત્યુ દરમાં વધારો કરે છે. દેશના 10 શહેરોમાં અમદાવાદ, બેંગલુરુ, ચેન્નાઈ, દિલ્હી, હૈદરાબાદ, કોલકાતા, મુંબઈ, પુણે, સિમલા અને વારાણસી દર વર્ષે લગભગ 33,000 મૃત્યુ વાયુ પ્રદૂષણના સ્તરને કારણે થાય છે, જે WHOની માર્ગદર્શિકા કરતાં વધી જાય છે. જામનગર મહાનગરપાલિકાએ જામનગરમાં આવેલી રેલવે કચેરીઓ સહિત સમગ્ર રેલવે તંત્ર પાસેથી સર્વિસ ચાર્જ પેટે ₹35 કરોડ લેવાના થતા હતા. વર્ષોથી આ રકમની વસૂલાત થઈ શકી ન હતી. 2009ની સાલમાં સુપ્રીમ કોર્ટે સર્વિસ ચાર્જની રકમ મુદ્દે તમામ સરકારી વિભાગોને આદેશ પણ આપ્યો હતો. આમ છતાં ઘણા વર્ષોથી જામનગર રેલવે કોર્પોરેશનને ₹35 કરોડની આ સર્વિસ ચાર્જની રકમ ચૂકવતું ન હતું. આ કારણથી ગત શનિવારે કોર્પોરેશને રેલવેની એક કચેરી સહિતની કુલ 2 મિલકતો સીલ કરી હતી. ત્યારબાદ રેલવે તંત્રે ₹35 કરોડની બાકી રકમ પૈકી ₹5 કરોડની રકમ કોર્પોરેશનમાં જમા કરાવી છે. આ રકમ જમા થતાં કોર્પોરેશને રેલવે કચેરીને લગાવવામાં આવેલા સીલ ખોલી આપ્યા છે. હવે લઈશું નાનકડો વિરામ, ફરી મળીશું વિરામ બાદ. જોતા રહીશું જામનગરની નંબર 1 ન્યૂઝ ચેનલ GTPL જામનગર ન્યૂઝ. દુખાવાથી પીડાતા દર્દીઓ માટે જામનગરમાં ફ્રી ડેમો. નમ્રતા વેલનેસ સેન્ટર. ચાલો અપનાવીએ નવીન એક્યુપલ્સ ટેકનોલોજી, જે લોહીનું પરિભ્રમણ સુધારે, તમારા સ્નાયુઓને શક્તિ આપે, તમારા શરીરને જોમ આપે. ઉપરાંત પંજામાં સોજા થવા, પંજામાં ચડતા ગોટલા અને ગઠ્ઠા થવાની સમસ્યા, અન્ય ઘણા દુખાવાથી મુક્તિ મળે. લોહી પરિભ્રમણથી થતા આ રહ્યા સુધારા અને ફાયદાઓ. કોષની વૃદ્ધિ અને અંગની કામગીરીમાં સુધારો, ત્વચાને વધારે સ્વસ્થ બનાવે, ત્વચાની રોગ પ્રતિકારકતા વધારે, ઓક્સિજનથી સમૃદ્ધ લોહી સ્નાયુઓને આપે, હૃદયની સ્થિતિમાં સુધારો કરે, હાઈ બ્લડ પ્રેશરની સ્થિતિમાં સુધારો કરે, મગજની કામગીરીમાં સુધારો કરે, શરીરમાં જોમ અને શક્તિ વધારે. નબળા રક્ત પરિભ્રમણને પરિણામે અનેક દર્દો આવે છે, જેવા કે ગઠ્ઠા થવા, સોજો ચડવો, તાણ, પગના તળિયામાં જણજણાટી, સાંધાનો લાંબા સમય સુધી દુખાવો, સ્નાયુઓ ખેંચાવા, ગોટલામાં દુખાવો. અમારા સેન્ટરમાં દરેક વ્યક્તિને રોજ 30 મિનિટ ફ્રી ડેમો આપવામાં આવશે. આ સેન્ટરમાં ફ્રી ડેમોનો લાભ લઈ દુખાવાના દર્દથી મુક્તિ મેળવો. નમ્રતા વેલનેસ સેન્ટર, બ્રાન્ચ 1, પટેલ કોલોની, શેરી નંબર 2, બેંક ઓફ બરોડાની બાજુમાં, જામનગર. બ્રાન્ચ 2,
જડેશ્વર રેસિડેન્સી, જડેશ્વર મંદિર પાસે, એમ્યુઝમેન્ટ પાર્કની સામે, મેહુલનગર, જામનગર. બ્રાન્ચ 3 ડોક્ટર ડાંગરની હોસ્પિટલ પાસે, ઓસવાડ કોલોની, શેરી નંબર 1, સુમેર ક્લબ રોડ, જોલી બંગલા પાસે, જામનગર. બ્રાન્ચ 4 ગોવિંદપરા, સિનેમા રોડ, કાલાવડ. વિરામ બાદ આપ સર્વે દર્શકોનું ફરી સ્વાગત છે. હવે જોઈએ જામનગરની વર્તમાન હલચલ અને આજની અવસાન નોંધ. જામનગરના ધ્રોલ તાલુકા મથકે 34 વર્ષના દેવેન મહેશભાઈ ચાવડાએ ગળાફાંસો ખાઈ આત્મહત્યા કરી લીધી છે. જામનગર મહાનગરપાલિકાના સેક્રેટરી અશોક પરમારે રાજીનામું આપ્યું છે. હિતેન બુદ્ધ ભટ્ટીને આ હોદ્દાનો ચાર્જ આપવામાં આવ્યો છે. જામનગર એસપીએ તાલીમી હુકમના અનાદર સહિતના કારણોસર 20 પોલીસ કર્મીઓની બદલી કરી તમામને પોલીસ હેડક્વાર્ટરમાં મૂકી દીધા છે. ભાણવડ તાલુકાના જસાપર ગામના 51 વર્ષના નિલેશભાઈ અરજણભાઈ ભોગાઈતાનું ટ્રેન હેઠળ કપાઈ જતા મૃત્યુ થયું છે. જોડિયા તાલુકાના હડિયાણાના વાલજીભાઈ ભવાનભાઈ નંદાસણાને ચેક પરતના કેસમાં 1 વર્ષની સજાનો હુકમ થયો છે. જામનગરની અદાલતે અમિત અશોકભાઈ વાઝા અને રાજેશ નરસિંહભાઈ ચુડાસમાને ચેક પરતના કેસમાં છોડી મૂકવા આદેશ કર્યો છે. જામનગર સહિત ગુજરાત પ્રાથમિક, માધ્યમિક, ઉચ્ચતર માધ્યમિક માટે 24,700 શિક્ષકોની ભરતી કરવા માટેનો નિર્ણય કરતું ગુજરાત સરકારનું કેબિનેટ મંત્રીમંડળ. જામનગર નજીકની બાલાચડી સૈનિક સ્કૂલના 2 છાત્રો સાથે અડપલા કરવાના કેસમાં પવન ડાંગી નામના આરોપી શિક્ષકની જામીન અરજી મંજૂર થઈ છે. જામનગર શહેરમાં ફ્લાયઓવરની કામગીરી અનુસંધાને તારીખ 6 જુલાઈથી 23 ઓગસ્ટ સુધી ગુરુદ્વારા ચોકડીથી 7 રસ્તા સુધીનો રસ્તો વાહન તથા રાહદારીઓ માટે બંધ રહેશે. ગીર સોમનાથ જિલ્લાના સંતોષબાના આપઘાત પ્રકરણમાં પતિ ધર્મરાજસિંહ ઉર્ફે રાજદીપસિંહ નિર્મળસિંહ ઝાલા તથા સાસુ લીલાબાનો અદાલતમાં છુટકારો થયો છે. 81 વર્ષના મહેન્દ્રભાઈ શાંતિલાલ શુક્લ તે જયેશભાઈ તથા હિરેનભાઈના પિતાનું અવસાન થયું છે. 86 વર્ષના ચંદુલાલ વેણીલાલ મહેતા તે સ્વર્ગસ્થ પુષ્પાબેનના પતિ અને કપિલભાઈ, પલ્લવીબેન, સંધ્યાબેન તથા મૃદુલભાઈના પિતાનું અવસાન થયું છે. 81 વર્ષના હરિઓમભાઈ સુરેન્દ્રનાથ પંડ્યા તે આશાબેનના પતિ અને ચિરાગભાઈ, સ્વર્ગસ્થ પરાગભાઈ તથા રોશનીબેનના પિતાનું અવસાન થયું છે. જીટીપીએલ જામનગર ન્યૂઝમાં ફરી જોઈએ આજના મુખ્ય સમાચાર. વડાપ્રધાનની મુલાકાતે પહોંચતી બાર્બાડોસથી વિશ્વ ચેમ્પિયન બનીને આવેલી ભારતીય ટીમ. રાજકોટ અગ્નિકાંડ મુદ્દે સુનાવણીમાં તંત્રને પ્રશ્નો પૂછતી વડી અદાલત. 1 જાન્યુઆરીથી કર્મચારીઓના મોંઘવારી ભથ્થામાં 4% વધારો કરતી ગુજરાત સરકાર. સિનિયર શિક્ષક સામે પગલાં લેવા અંગેના એજન્ડાનો વિરોધ કરતા નગર પ્રાથમિક શિક્ષણ સમિતિના સભ્ય આનંદ ગોહિલ. એનઓસી આપવાના બદલામાં 40% ફી વસૂલ કરવાના વિરોધમાં હરિયા કોલેજના પ્રિન્સિપાલને આવેદનપત્ર આપતું એબીવીપી. આજના સમાચાર પૂર્ણ થયા. ફરી મળીશું આવતીકાલે જીટીપીએલ જામનગર ન્યૂઝમાં. ત્યાં સુધી અમારી ટીમને રજા આપશો. નમસ્કાર.